अपनी वातમાં સૌપ્રથમ વાત અમદાવાદની કે જ્યાં વરસાદી માહોલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ ગોતા સાયન્સ સિટી સોલા વિસ્તારમાં વરસાદ સત્તાધાર 4 રસ્તા પકવાન વિસ્તારમાં પણ વરસાદ તો વરસાદની શરૂઆત થતા નાગરિકોને ઉકળાટથી રાહત ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ ગોતા સાયન્સ સિટી સોલા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થયું છે પરંતુ અમદાવાદ શહેરના નાગરિકોને હજી પણ પ્રતીક્ષા કરવી પડે તે પ્રકારની સ્થિતિ છે જો કે બપોર બાદ વાતાવરણમાં પલટો ચોક્કસથી જોવા મળ્યો હતો અને સમી સાંજે અમદાવાદના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તેમજ ઉત્તર ઝોનમાં વરસાદના હળવા ઝાપટા છે તે નોંધાયા હતા. હાલ એબીપી અસ્મિતા અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં છે. સાયન્સ સિટી વિસ્તારમાં છેલ્લા 1 કલાકમાં ગોતા સાયન્સ સિટી સોલા સહિતના વિસ્તારો છે સત્તાધાર 4 રસ્તા સહિતના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા હતા અને તેના કારણે થઈને વરસાદના પાણી છે તે રોડની સાઈડના હિસ્સામાં ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા. જોકે ટ્રાફિકને તેની અસર ચોક્કસથી થઈ હતી કારણ કે પીક આવર હતો અને તેવા સંજોગોમાં વરસાદના ઝાપટા પડ્યા હોવાના કારણે વાહન ચાલકો છે તેમની ગતિમાં ચોક્કસથી ઘટાડો થયો હતો. હાલના તબક્કે વરસાદ છે તે રોકાઈ ચૂક્યો છે પરંતુ જે રીતના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેના કારણે થઈને અમદાવાદ શહેરના નાગરિકો છે તેમણે 42-43 ડિગ્રી ગરમી અને તેની સાથે વરસાદની પ્રતીક્ષામાંથી મુક્તિ મેળવી હોય તે પ્રકારનું વાતાવરણ શહેરભરમાં સર્જાઈ રહ્યું છે. કેમેરામેન પિયુષ નિર્મલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.